ભારતનું એક એવું ધામ જેનો સીધો સંબંધ ભગવાન રામ અને વનવાસ કાળ સાથે છે, જ્યાં સમુદ્ર ખારો હોવા છતાં મંદિરના 22 કુંડમાં મીઠું પાણી આવે છે અને આ દરેક કુંડનો સ્વાદ એકબીજાથી સાવ અલગ છે. ભારત ભક્તિ અને સ્થાપત્યનો કોઈ અદ્ભુત સંગમ હોય તો તે છે પવિત્ર રામેશ્વર કુંડ. જી હા, આજે વાત કરવી છે દક્ષિણ ભારતના ભવ્ય રામેશ્વરમ અને તેના 22 રહસ્યમય કુંડની. રામેશ્વરમમાં મહાદેવના દર્શન પહેલા આ 22 કુંડમાં સ્નાન કરવાની અતૂટ પરંપરા છે. માન્યતા છે કે લંકા વિજય બાદ પ્રભુ શ્રી રામે બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા પોતાના ભાથામાંથી 22 બાણ મારીને આ પવિત્ર તીર્થ પ્રકટ કર્યા હતા. પ્રથમ મહાલક્ષ્મી તીર્થથી શરૂ કરી અંતિમ કોટી તીર્થ સુધીની આ યાત્રા ભક્તને માનસિક અને શારીરિક રીતે શુદ્ધ કરે છે. જી હા, અહીં વિજ્ઞાન પણ વિચારવા મજબૂર થઈ જાય છે. રામેશ્વરમ ચારે બાજુથી ખારા સમુદ્રથી ઘેરાયેલું હોવા છતાં આ કુંડમાં મીઠું પાણી ક્યાંથી આવે છે? સૌથી મોટું આશ્ચર્યની વાત તો એ છે કે બે કુંડ વચ્ચે બહુ ઓછું અંતર હોવા છતાં દરેકના પાણીનું તાપમાન અને સ્વાદ સાવ અલગ અલગ છે. આ આજે પણ એક વણ ઉકેલ્યું રહસ્ય છે. માત્ર કુંડ જ નહીં, આ મંદિરનો કોરિડોર વિશ્વનો સૌથી લાંબો કોરિડોર છે. હજારો સ્તંભો પર કંડરાયેલી ઝીણી નકશીકામ દ્રવિડ સ્થાપત્ય શૈલીની ભવ્યતાની સાક્ષી પૂરે છે. આ સ્થાપત્ય ભારતની પ્રાચીન ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો છે. ભક્તિ અને વિજ્ઞાનનો આવો અદ્ભુત સંગમ એટલે રામેશ્વરમ. જો તમે ક્યારે અહીં ગયા હો તો તમારો અનુભવ કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. આવી જ રોચક અને આધ્યાત્મિક માહિતી માટે લલકાર ન્યૂઝને ફોલો કરો. જય શ્રી રામ.